हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો DGVCL, ત્યાર પછી જેટકો, જેટકો, ત્યાર પછી PG, UG, MG, બરાબર, આ બધાની જે કમ્બાઇન એક્ઝામ જુનિયર એન્જિનિયરની આવવાની હતી, બરાબર, એની એક્ઝામ ડેટ આવી ગઈ છે। કાલે શોર્ટ્સ વિડીયો મૂક્યો હતો ભાઈ, 11/6 ના એક્ઝામ લેવા છે, બરાબર। હવે સિલેબસ શું છે, બરાબર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી સુધી અહીંયા સુધી પહોંચી ગયા, હજી એને સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે એ ખબર નથી। ઓકે, તો આપણે એ જણાવી લઈએ છેલ્લા 20 દિવસમાં તૈયારી કેમ કરવી। જે વિદ્યાર્થી મિત્રોએ તૈયારી અત્યાર સુધી કરેલી હશે એને ફાયદો વધારે થશે, બરાબર। છેલ્લા 20 દિવસમાં કઈ રીતના પ્રિપેરેશન કરવી એના વિશે આપણે વિડીયોની અંદર ચર્ચા કરશું, બરાબર। અને જે એક નોટિફિકેશન આવ્યું છે, તો હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને નોટિફિકેશન સમજાતું નથી કે મોક ટેસ્ટ શું છે, નાન તેન બધું, બરાબર। તો એના વિશે આપણે ચર્ચા કરતા જઈશું। ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલાં તમને અહીંયા નોટિફિકેશન દેખાતું હશે, બરાબર। હવે નોટિફિકેશનની અંદર તમને કીધું છે ભાઈ, નોટિસ ફોર ટાયર 1 એક્ઝામ, બરાબર। આવું તમે નોટિફિકેશન આપણા વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપમાંથી જોયેલું હશે, બરાબર, અથવા ઇન્સ્ટાગ્રામ પેજમાં બધી જગ્યાએ મેં મૂકેલું છે। ઓકે, હવે અહીંયા તમારી એક્ઝામ ડેટ છે, બરાબર, એક્ઝામ ડેટ તમને આપેલી છે। સૌથી પહેલાં તમે જોશો, બરાબર, તો 24/5/2024 મોક ટેસ્ટ લાઈવ થશે। એટલે એનો મતલબ મિત્રો એવું થયું કે ભાઈ તમે એક મોક ટેસ્ટ આપી શકો, તમારી એક્ઝામ કેવી રહેશે એના માટે એક નોર્મલ એ લોકોએ ટેસ્ટ નક્કી કરેલી છે। એટલે 24/5થી મોક ટેસ્ટ લાઈવ થશે, એટલે તમને આઈડિયા આવે ભાઈ પેપર કેવી રીતના પૂછાશે એ નહીં, પણ કોઈ વિદ્યાર્થી મિત્રો પહેલી વખત એક્ઝામ આપતો હોય તો એને કેવી રીતે, મતલબ કે ટેસ્ટનું આપણું જે એપિરિયન્સ હોય, બરાબર, કે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને કેવું દેખાશે એના માટે મોક ટેસ્ટ છે, બરાબર। હવે મેઇન વસ્તુ એ જ જોવા જેવી છે કે ભાઈ આવું આપણે બી કરીને આપણને એ નથી ખબર પડતી કે ભાઈ મોક ટેસ્ટ લાઈવનો મતલબ શું છે, બરાબર। એટલે 24/5થી તમારી મોક ટેસ્ટ લાઈવ થશે, એટલે કે તમે ખાલી એક સાદી એક્ઝામ આપી શકો, તમને ખબર પડે કે ભાઈ કઈ રીતના એક્ઝામ હોય છે, બરાબર। એટલે આપવી હોય તો આપી શકો છો, ન આપવું હોય તો આના કાંઈ માર્ક હોતા નથી, બરાબર। ખાલી એમાં થોડાક ક્વેશ્ચન હોય છે જેથી તમને એટલી આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના આપણે ત્યાં એક્ઝામ દેવા જાશું, બરાબર। તો ત્યારે કેવું એપિરિયન્સ દેખાશે, ત્યારે આપણી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કેવું દેખાશે એના માટે છે આ, સમજાણું। એટલે એ મોક ટેસ્ટ લાઈવ થશે, આપવી હોય તો આપી શકો છો, ન આપવું તોય કંઈ વાંધો નથી, બરાબર। આનું કંઈ માર્કિંગ હોતું નથી ને આમાં કાંઈ તમને માર્ક મળવાના નથી, આ એક ખાલી પ્રેક્ટિસ માટે છે। મોક ટેસ્ટની જગ્યાએ પ્રેક્ટિસ ટેસ્ટ તમે કહી શકો છો। ત્યાર પછી 1/6 તમારી હોલ ટિકિટ લાઈવ થશે, બરાબર। 1/6 એટલે 1લી તારીખે તમારી હોલ ટિકિટ તમને મળશે। પછી 11/6 તમારી એક્ઝામ છે 2 શિફ્ટની અંદર, 11/6 તમારી 2 શિફ્ટમાં એક્ઝામ આપેલી છે, બરાબર। એટલે 2 શિફ્ટમાં સવાર સાંજ 2 રીતના 2 શિફ્ટમાં એક્ઝામ લેવાની છે। અને પછી તમને ડેટ આપેલી છે 14/6 2 વાગ્યાથી લઈને 16/6 પ્રોવિઝનલ આન્સર કી એન્ડ ઓબ્જેક્શન ફ્રોમ લાઈવ, બરાબર। પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફ્રોમ લાઈવ એટલે કે ભાઈ 2 દિવસ માટે એ લોકો આન્સર કી આપશે, પ્રોવિઝનલ આન્સર કી આવશે, અને આપણે કોઈ એમ લાગે કે ભાઈ આ ક્વેશ્ચન અમારો સાચો છે પણ આન્સર કીમાં ખોટો આપેલો છે, તો આપણે એને ઓબ્જેક્શન કરી શકીએ છીએ, એટલે ઓબ્જેક્શન લાઈવ થશે, બરાબર। આ એ લોકોએ નોટિફિકેશનમાં આપેલું છે। એઝ અ એન્જિનિયર આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે આ બધું શાંતિથી વાંચીએ, આખી નોટિફિકેશન વાંચવી પડે। કાલ તમે એન્જિનિયર બનીને જાશો તો તમે આવી રીતના ખાલી આમ જોઈને મૂકી દેશો તો એ નહીં ચાલે। એટલે અત્યારથી એન્જિનિયર બનવાની પ્રેક્ટિસ તમારે કરવી પડે। એમણે ખાલી જોઈને કે સર આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લ્યો, કમેન્ટ કરી લ્યો કે મોક ટેસ્ટ શું છે, ઓલું શું છે, તો એ ન ચાલે, એક સારી બાબત ન કહી શકાય। એક જુનિયર એન્જિનિયર તમે બનવા જઈ રહ્યા છો ત્યારની વાત છે। પછી ખાસ આની અંદર લખેલું છે ક્વેશ્ચન પેપર ઓફ એક્ઝામ વિલ બી અવેલેબલ ઇન બોથ લેંગ્વેજ, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજની અંદર આપણું પેપર હશે। સૌથી પહેલાં જ્યારે નોટિફિકેશન આપી હતી ત્યારે એમાં એવું કીધું હતું કે પેપર આપણું ઇંગ્લિશમાં હશે, ટાયર 1ની એક્ઝામનું પેપર ઇંગ્લિશમાં હશે, બરાબર। પણ આપણે મેલ કરાવ્યા હતા તો એનો થોડોક ફાયદો થયો કે ભાઈ હાલો વિદ્યાર્થી મિત્રોને થોડોક ફાયદો આપ્યો કે ભાઈ ગુજરાતી ને ઇંગ્લિશ બંનેની અંદર આપણું પેપર હશે, તો એટલે આપણે વાંધો ન આવે, બરાબર। તૈયારી કરતા હોય તો આપણે ગુજરાતીમાં હોય તો આપણા માટે થોડુંક ઈઝી રહે, કારણ કે ઇંગ્લિશની અંદર ક્વેશ્ચન સમજવાની બધું થોડુંક આપણા માટે ટફ થઈ જાય, તો એટલે એ બેનિફિટ છે, બરાબર। તોય ઘણા બધા લોકો હજી કમેન્ટમાં લખશે સર પેપર કઈ લેંગ્વેજમાં હશે, બરાબર, કારણ કે વિડીયો કે માહિતી પ્રોપર જોતા જ નથી અને એન્જિનિયર બનવાને લાયક નથી હોતા, એને નોકરી નહીં મળે, સાચી વાત છે, બરાબર। હવે આપણે એક્ઝામ પેટર્ન જોઈએ ભાઈ, એક્ઝામ પેટર્ન કઈ રીતના છે, બરાબર। તમને પહેલાં જો વિડીયો જોયા હશે તો આઈડિયા છે, પહેલાં પેપર 1 લેવાશે, પછી પેપર 2, પેપર 1માં તમે ક્વોલિફાય થશો એટલે કે નોન ટેકનિકમાં ક્વોલિફાય થશો તો જ તમે ટેકનિકલનું પેપર આપી શકશો, બરાબર। પેપર 1ની એક્ઝામ પેટર્ન કઈ રીતના છે, એટલે એ લોકોએ ટાયર 1 કીધું છે, ટાયર 1 કયો, પેપર 1 કયો, બરાબર। એપ્ટિટ્યૂડ છે એ 25 માર્કનું છે, એપ્ટિટ્યૂડ એટલે મેથ્સ થયું, મેથ્સ 25 માર્કનું પૂછાશે, રિઝનિંગ છે એ 25 માર્કનું છે, બરાબર। પછી ગુજરાતી 15 માર્કનું પૂછાશે, ઇંગ્લિશ 15 માર્કનું ને 20 માર્કનું કોમ્પ્યુટર, આ 5 સબ્જેક્ટ છે, 5 સબ્જેક્ટના ટોટલ 100 ક્વેશ્ચન, બરાબર। 100 ક્વેશ્ચન છે, 100 માર્ક છે, એક ક્વેશ્ચનનો 1 માર્ક, બરાબર। એક ક્વેશ્ચનનો 1 માર્ક છે, આવા 100 ક્વેશ્ચન તમને
આપવામાં આવશે. ટાઈમ કેટલો છે એ કીધું નથી, હજી નોટિફિકેશન જે આવી આવે એમાંય કે 1 કલાક તમને મળશે કે 1.5 કલાક મળશે કે 2 કલાક, એ હજી ટાઈમ ફિક્સ કીધું નથી. બરાબર, મે બી 1 થી 1.5 કલાક સમજીને હાલશો, કારણ કે CCEની હમણાં જે એક્ઝામ લીધી તો એમાં 100 ક્વેશ્ચનમાં 1 જ કલાક આપેલી હતી, તો આપણે બની શકે કે 1 કલાક વધીને કદાચ એવું બની શકે ભાઈ આપણને 1.5 કલાક આપી શકીએ કદાચ ટેકનિકલની એક્ઝામ હોય તો, બાકી 1 કલાક માનીને ચાલજો. બરાબર, એટલે 100 ક્વેશ્ચન છે, 100 માર્ક છે. બરાબર, 0.25 નેગેટિવ માર્કિંગ છે, ખોટો ક્વેશ્ચન પડશે તો 0.25 નેગેટિવ થશે. બરાબર, પેપર ઇંગ્લિશ ગુજરાતી બંનેની અંદર હશે. ક્લિયર? હવે તૈયારી કઈ રીતના કરવી? સૌથી પહેલા હવે 20 દિવસ આપણી પાસે છે. બરાબર, એટલે 20 દિવસ ગણતરી કરી, જો કે 22 દિવસ આપણે ગણતરી કરીએ છીએ, પણ હું 20 દિવસ જ કહું છું. 20 દિવસ છે. હવે તમે એટલું વિચારો ભાઈ તમારી પાસે 20 દિવસ નથી, 20 દિવસ એને ગુણ્યા 24 કલાક. બરાબર, 24 દુ 48, 480 કલાક છે તમારી પાસે. બસ 480 કલાક છે. આનો મેક્સિમમ યુટિલાઇઝ જો તમે કરી લેશો ને, બરાબર, તો બની શકે ટાયર 1 એક્ઝામ ક્લિયર કરી શકો છો. બરાબર, અને આ ક્વોલિફાઈંગ એક્ઝામ છે. બરાબર, જો કે મેરિટમાં તો આવવાનું છે, પણ ક્વોલિફાઈંગ એક્ઝામ છે એટલે આના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. આ જનરલી ઓનલી ફોર બીજી એક્ઝામ આપવા માટે તમારે ક્વોલિફાય કરવાની છે. ઓકે, તો આ પ્રમાણે તમારે જોવાનું છે. સૌથી પહેલા ભાઈ 480 કલાક છે, 20 દિવસ નથી વિચારવાના. તમારી પાસે ટોટલ 480 કલાક છે. બધું મૂકીને જો આમાં લાગી જશો ને તો ફાયદો થઈ જશે. બરાબર, સૌથી પહેલા હવે શું કરાય તો કે ભાઈ તમને ગુજરાતીની અંદર તમે નોટિફિકેશન વાંચો તો એમાં કીધું છે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ. બરાબર, ત્યાર પછી કહેવતો છે, પછી આપણે શું કહેવાય કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ ટોપિક આપેલા છે, વિડીયો બનાવેલો છે સિલેબસનો, તે જોઈને જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ વાંચવાના જ વિષય છે, વાક્ય શુદ્ધિ છે, એવા બધા વિષય છે. તો 15 માર્કનું સૌથી પહેલા ગુજરાતી કરાય હવેના 20 દિવસની અંદર. અને આ 15 માર્ક માટે કેટલી કલાક આપવી પડે? મેક્સ ટુ મેક્સ તમે ખાલી ગુજરાતીની અંદર જો તમે 10 કલાક આપો છો, જો તમે 10 કલાક આપો છો, બરાબર, તો તમે 15 માંથી 12-13 માર્ક સુધીનું કવર કરી શકો છો. આ રિયાલિટી છે ગુજરાતીની અંદર. કદાચ તમે એમ કહીને કે ભાઈ છંદ, નિપાત, સમાસ, અલંકાર એ બધા આવે તોય તમારે 15 કલાક જેવું આપવાનું થાય. અઘરું ખાલી છંદ, સમાસ ને અલંકાર પડે, બાકી બધા ટોપિક એવા છે જે ઈઝી છે. એક દિવસમાં 3 ટોપિક થઈ જાય. વાંચવાના ટોપિક છે, નામ છે, સર્વનામ છે, એ બધું આપણે ગુજરાતીમાં પહેલાંય ભણી ગયેલા છીએ. બરાબર, તો થોડુંક તૈયાર વ્યવસ્થિત મહેનત કરીએ ને તો થઈ જાય. કોઈ પણ વિડીયો કેવી રીતના જો ને તોય તમારું તૈયાર થઈ જાય. ગુજરાતીને તમે 10 કલાક આપો ને તો તમે 12-13 માર્ક સુધી ખેંચી શકો છો. પહેલી પ્રાયોરિટી તમારે ગુજરાતીને અપાય કે ભાઈ પહેલા આમાં 15 માર્ક આપે. સીધું એના પછી તમારે શું કરાય તો કે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર 20 માર્કનું છે. બરાબર, 20 માર્કનું આપણી પાસે કોમ્પ્યુટર છે, તો 20 માર્કમાં એમાં પ્રાયોરિટી અપાય. ભાઈ 20 માર્કમાંથી મેક્સિમમ આપણે ટ્રાય કરીએ. જૂના પેપર હતા તો એની અંદર આપણે થોડાક ક્વેશ્ચન ટફ પૂછાતા હતા. બરાબર, ઇંગ્લિશનું પેપર હતું. હવે આજે વખતે ગુજરાતી છે આપણે એવું માની લઈએ મધ્યમ લેવલ હોઈ શકે, તો 20માંથી સારામાં સારો સ્કોર આપણે ગુજરાતી આપણે કોમ્પ્યુટરની અંદર કરી શકીએ. અને આના માટે પણ સેમ એઝ ઇટ ઇઝ તમે 10 થી 15 કલાક આપો ને એટલે તમારું આખું કોમ્પ્યુટર થઈ જાય. તો 20 માર્ક આના, 15 માર્ક આના. બરાબર, એટલે તમારા 35 માર્કનું કામ થયું. ઓકે, તો આ પ્રમાણે તમારે પ્રાયોરિટી રખાય. ભાઈ ગુજરાતી કરાય, કોમ્પ્યુટર કરાય, પછી ઇંગ્લિશમાં ઉતરાય. બરાબર, હવે ઇંગ્લિશની અંદર છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર તમને વોકેબ છે ને એવું બધું કીધું, ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ છે, વોકેબ્યુલરી છે. બરાબર, પછી એરર ડિટેક્ટિંગ છે, આવું છે પૂછેલું છે. બરાબર, ટોપિક કીધેલા જ છે, નોટિફિકેશન જઈને વાંચજો તમે. તો હવે એની અંદર તમારે શું કરાય? જો તમે પહેલાથી કંઈ તૈયાર કરેલું હોય ને તો તમારે ઇંગ્લિશની અંદર વધારે ઉતરાય. નકર પછી આમાં મેઇન વસ્તુ એ છે કે વોકેબ જે લોકો તૈયાર કરીને જતા હોય ને તો એનોય કાંઈ એવું ફિક્સ નથી હોતું ભાઈ આવડે ને આવડે. બરાબર, તો આમાં પ્રાયોરિટી ઓછી રખાય. જેને ફાવતું હોય એને પહેલાં પ્રાયોરિટી રખાય. ભાઈ બેસ્ટ વસ્તુ છે ભાઈ ઇંગ્લિશ જો ફાવતું હોય, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય ને એને બધું વ્યવસ્થિત રીતે તૈયાર થતું હોય તો તમારે ઇંગ્લિશમાં પ્રાયોરિટી રખાય. બરાબર, બાકી લોકોએ શું કરાય કે ભાઈ થોડુંક સ્કીપ કરે. સામે હવે મેથ્સ અને રિઝનિંગની અંદર ઉતરાય. બરાબર, 3જા નંબરનો સૌથી મોસ્ટ એમપી તમારો સબ્જેક્ટ થશે રિઝનિંગ. 25 માર્કનું છે. બરાબર, રિઝનિંગ તૈયાર કેમ કરવું એનો વિડીયો બનાવેલો છે. એટલા 15-17 ટોપિક છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો. બરાબર, અને હજી 20 દિવસ છે. 20 દિવસમાં રોજનો 2-2 ટોપિક તૈયાર કરો ને તોય તમારે આરામથી થઈ જાય. બરાબર, એટલે રિઝનિંગ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો તમારું રિઝનિંગ 25 માર્કનું થયું. બરાબર, 25 માર્ક, 20 માર્ક. ચાલો ઓકે, 35 માર્ક અહીંયા થયા, 35 અને 25 માર્ક આ, એટલે 35 ને 5 40 ને 60 માર્કનું કવર થયું. એટલે 60 માર્કની તૈયારી થઈ. બરાબર, એટલે આ તમારે પેટર્ન પ્રમાણે જવું પડે. રિઝનિંગ ન આવડતું હોય તોય તમારે વિડીયો જુઓ. બરાબર, કોઈ પણ બુક લઈને પ્રેક્ટિસ કર્યા રાખો.
મેઇન વસ્તુ આમાં આવડી તો બધાને જશે, મહત્વ છે ટાઈમનું, ટાઈમ મેનેજમેન્ટ નથી થતો, બરાબર. 1 કલાકની અંદર પેપર પૂરું કરવાનું હોય અથવા 1.5 કલાક આપે તો વધારે, તો થોડોક ટાઈમ આપણને મળે વધારે, બરાબર. તો ટાઈમ મેનેજમેન્ટ થવો જરૂરી છે, એટલે ફટાફટ આપણે છે ને પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. તો એ પ્રમાણે તમે ભાઈ 480 કલાકનો પૂરેપૂરો મેક્સિમમ ઉપયોગ કરી અને કન્ટિન્યુ વાંચ્યા રાખો, બરાબર. તો આ થયું તમારું કમ્પ્લીટ, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ અહીંયા આપણું એપ્ટિટ્યૂડ છે, એ 25 માર્ક્સનું છે. તો એની અંદર ટ્રાય કરો ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ આપણે વધારે ટોપિક કેવા છે કે ભાઈ જે આપણે ઇઝી છે અને જલ્દી કવર કરી શકીએ. તો કે જો વર્ક એન્ડ ટાઈમ પૂછાય છે, લસાગુસામાંથી પૂછાય છે, બરાબર. સ્પીડ ટાઈમ ડિસ્ટન્સમાંથી ક્વેશ્ચન પૂછાય છે, ઓકે. ગુણોત્તર પ્રમાણમાંથી પૂછાય છે. એવા ટોપિક ઉપાડો કે જે ઇઝી છે, જલ્દી કરી શકીએ છીએ, જેમાં આપણે માર્ક કવર કરી શકીએ, બરાબર. નફો ખોટ કરવા જાશો તો હેરાન થશો, સાદું વ્યાજ ચક્કર વ્યાજ કરવા જાય તો હેરાન થાય. એક તો અમે આવડતું ન હોય, આપણે આટલા સમયથી મૂકી દીધું હોય ને, એવા બધા ટોપિક કરવા. એના કરતાં પહેલાં એવા ટોપિક ઉપાડાય કે જે ઇઝી છે, ફટાફટ કરી શકીએ, તો જેને લીધે આપણે મેક્સિમમ માર્ક કવર કરી શકીએ. જો કોઈ તૈયારી કરેલી હોય, કોઈ ક્લાસીસ કરેલા હોય તો બેસ્ટ વસ્તુ છે. એને બધું આવડતું હશે, સિલેબસ કવર કરેલો હશે તો કાંઈ વાંધો નથી. પણ એવા ઇઝી ટોપિક પહેલાં કરી લ્યો કે જેનાથી આપણે એક્ઝામની અંદર પૂછાતા હોય અને સાથે સાથે તમે કવર કરી શકો. તો આ પ્રમાણે તમે પેટર્ન વાઇઝ જાશો, બરાબર. જો વાંચવાનું ડેઇલી બધું છે, રોજની આપણે તમે સમજો કે અડધી પોણી કલાક તમે ગુજરાતીને આપો, 1 કલાક તમે કોમ્પ્યુટરને આપો, મેથ્સ અને રિઝનિંગને વધારે ટાઈમ આપો, બરાબર. મેથ્સની અંદર પ્રેક્ટિસ કરવી જોશે, રિઝનિંગની અંદર પ્રેક્ટિસ કરો. રોજની 1-2 કલાક પ્રેક્ટિસ કરો રિઝનિંગની, 1-2 કલાક મેથ્સની પ્રેક્ટિસ કરો, બરાબર. અને આ જે વાંચવાના વિષય છે એને સાઈડમાં, જેવો તમને એમ થાય કે હવે આપણે આમાંની અંદર કંટાળો આવે છે, એટલે ત્યારે વાંચવાના વિષયો તમારે તૈયાર કરવાના થાય. ભાઈ અમુક સમાનાર્થી વાંચી લેવાય ગુજરાતીમાં, બરાબર. ત્યાર પછી વિરુદ્ધાર્થી વાંચી લઈ. તો આ પ્રમાણે તમે તૈયારી કરશો ને તો તમને વાંધો નહીં આવે. 20 દિવસ છે મેક્સિમમ ટાઈમ આનો ઉપયોગ કરો. પછી છેલ્લે ઇંગ્લિશમાં જવાય, બરાબર. વોકેબ છે, જૂના પેપર છે, તો જૂના પેપરમાંથી તમારે જોઈ લેવાય, જૂના પેપરમાંથી કેવા ક્વેશ્ચન આવેલા છે. પેપરની ડ્રાઈવ આપણે આપેલી છે, તો એ જૂના પેપર તમે જોશો, જુનિયર અસિસ્ટન્ટના પેપર જોઈ લેવાય, બરાબર. તો એ પ્રમાણે તમે જોશો તો તમને વાંધો નહીં આવે. એટલે આ પેટર્ન વાઇઝ છે, પહેલાં ગુજરાતી કરો, કોમ્પ્યુટર કરો, રિઝનિંગ કરો. એટલે આ 3 સબ્જેક્ટ કર્યા તો તમને થોડો કોન્ફિડન્સ આવે. પછી એપ્ટિટ્યૂડમાં જાઓ, કરવાનું બધું છે ડેઇલી, બરાબર. પણ મેઇન વસ્તુ શું છે કે ભાઈ જે વધારે આપણે માર્ક લાવી શકીએ ને, અને તમને એવું હોય કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ હોય જેને મેથ્સ સારામાં સારું ફાવતું હોય, તો સારામાં સારું મેથ્સ ફાવતું હોય તો એ મેથ્સને પ્રાયોરિટી વધારે આપે કે ભાઈ એમાં મેક્સિમમ ટ્રાય કરે. પછી જે બીજા અમુક નબળા સબ્જેક્ટ હોય એમાં ઉપર વધારે ધ્યાન દેવાય, ઓકે. તો આ પ્રમાણે તમે કરશો તો તમને વાંધો નહીં આવે. એટલે 20 દિવસ છે, 20 દિવસ પ્રમાણે તમારે તૈયારી કરવાની થશે, બરાબર. તમારે ઓળખવાનું છે કે ભાઈ મને કયો સબ્જેક્ટ ફાવે છે. તમે હાવ તૈયારી ન કરી હોય તો પછી તમારો પ્રોબ્લેમમાં આવી શકો છો, બરાબર. કારણ કે 1-2 વિદ્યાર્થીએ કીધું સર હજી તમારી તૈયારી નથી થઈ. બસ તૈયારી તો કોઈ દિવસ થતી જ નથી. એક્ઝામ તો ગમે ત્યારે આવી જ શકે છે. તમે કદાચ અહીંયા અત્યારે કદાચ એક્ઝામ આવી ગયા, સિલેક્ટ ન થયા ને, તોય પછી બીજા 2 વર્ષ પછી આવશે ને, તો 2 વર્ષ પછી એ તૈયારી નહીં જ થઈ હોય. તૈયારી તો થતી જ નથી, બરાબર. એટલે તમારે કન્ટિન્યુ વાંચતું રહેવું પડશે, તો જ તમારો મેળ પડશે. ટેસ્ટ છે તો અલગ અલગ એકેડમીઓ છે, આ બધાની ટેસ્ટો લેતા હોય છે. તો આ બધી ટેસ્ટ આપો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, હું આ ક્વેશ્ચન મારી સામે આવે છે તો આ સોલ્વ કરી શકું છું કે નહીં, એ બધું જુઓ, બરાબર. બધી એપ્લિકેશન જેટલી બધી એકેડમી હોય એની ભાઈ નોન ટેકનિકલની હોય તો એની એપ્લિકેશન ડાઉનલોડ કરીને જે મફતમાં ટેસ્ટ મળતી હોય તો એ ટેસ્ટ તો આપો. એટલો આપણે જેટલો બેનિફિટ થાય. તો ગુજરાતીની લેતા હોય છે, ઇંગ્લિશની લેતા હોય છે, તો એ બધી મફત ટેસ્ટ તો તમે આપો તો તમને બેનિફિટ કેવડો થઈ જાય કે તમને ખબર તો પડે. 10 માર્કની ટેસ્ટ આપી તો એમાં 5-6 માર્ક આવ્યા મને, તો એટલીસ્ટ આપણને એ તો ખબર પડી ભાઈ 5-6 માર્કનું તો આવડે છે આપણને. કોમ્પ્યુટરની ટેસ્ટ હોય તો કોમ્પ્યુટરની ટેસ્ટ આપો, બરાબર. તો આ રીતના તમારે જોવાનું થશે, ઓકે. બાકી તમે તમારી પ્રિપેરેશન સ્ટ્રેટેજી બનાવી શકો છો તમારી અનુકૂળતા મુજબ, બરાબર. આ પ્રમાણે જોશો તો તમને વાંધો નહીં આવે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.